છોકરીઓ ચોર છે. હા પાડી એટલે હવે શેર કરવું પડે. બોલો હું કહું જરાક મગજમાં ગોઠવી દો. હા હમણાં તમે કીધું કે હું બોલું કે ના બોલું એવું વિચારું છું તો વિચારું વ્યવસ્થિત ગોઠવીને હું કહું. હું તો કોલેજ બંક કરતો હતો. અમારા કોલેજની એ બંને ચોરની છે. It was so unique and fun. I was like, Yes. it's a full entertaining package. It's suspense thriller, but it has a lot of fun, a lot of life to it. કે આ સરપ્રાઈઝ ફિલ્મમાં આવે તો સરપ્રાઈઝ લઈને આવે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. 2 નવા ફેસ આવી રહ્યા છે, પણ આ ફિલ્મમાં બીજા બી એક્ટર્સ છે જે બીજા લોકો માટે સરપ્રાઈઝ રહેશે, જે હજી રિવીલ નથી કર્યા. નાઇસ. યસ. મને અપ્રોચ જ નથી કરતા. તો ટીવી સિરિયલ કે પછી મૂવી? તો બંને થઈ ગયું. બીક લાગે. બીક લાગે. હવે તો બીક લાગે. જમાના ઠીક નહીં. નહીં. હાય, હું છું આરજે કિરણ અને આજે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે. અને સરપ્રાઈઝ એ છે કે સરપ્રાઈઝ ફિલ્મ આવી રહી છે. અપકમિંગ ફિલ્મ સરપ્રાઈઝની આખી સ્ટારકાસ્ટ આપણી સાથે છે. વત્સલ, જાનવી એન્ડ હેલી. ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, પ્રમોશન કેવા ચાલી રહ્યા છે અત્યારે? હાઉ આર યુ ઓલ? પ્રમોશનલ આર ગોઈંગ ઓન ફૂલ સ્વિંગ. કેમ કે અમારી ફિલ્મને હવે અત્યારના બસ 3 જ દિવસ બાકી છે. જ્યાં સુધી આ ઇન્ટરવ્યુ આવશે આઈ થિંક મે બી 1 કે 2 દિવસ બાકી હશે. સો 16th મે છે. વી આર રનિંગ બિહાઇન્ડ ટાઈમ. સો દેટ્સ વાય ફૂલ સ્વિંગ જઈ રહ્યા છે એન્ડ વી આર વેરી એક્સાઇટેડ, વેરી હેપી કે આજે અમે બધાને સરપ્રાઈઝ આપવાના છીએ. અને મને ટ્રેલર સખત મિસ્ટીરિયસ લાગી રહ્યું છે. જોઈને બી મેં 2 વાર જોયું કે 1 મિનિટ, છોકરીઓ ચોર છે. ધીસ ઇઝ સમથિંગ આઉટ ઓફ ધ બોક્સ. ફર્સ્ટ ટાઈમ મેં જોયું છે. બોલિવૂડમાં બી નથી એવું, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બી નથી કે કઈ છોકરીઓ આવી રીતે બતાવી હોય એકદમ બિંદાસ અને ચોરી કરી રહી છે, કોઈ છોકરાને હેરાન કરી રહી છે. ધીસ ઇઝ વેરી આઉટ ઓફ ધ બોક્સ, સમથિંગ લાઈક દેટ. તો કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ ચોર બનવાનો? ચોર બરોબર. મને બહુ મજા પડી. I think that was also one of the reasons કે મેં હા પાડી હતી ફિલ્મ માટે. કારણ કે જ્યારે મેં નરેશન લીધું ને તો સરનો, અમારા ડિરેક્ટરનો પહેલો જે સેન્ટેન્સ હતો દેટ વોઝ કે હેલી જો આપણી ફિલ્મમાં છે ને 2 હિરોઈન છે એન્ડ હી હેઝ અ ટિપિકલ વે ઓફ એનેક્ટિંગ એન્ડ લાઈક નરેટિંગ ધ સ્ક્રિપ્ટ. આપણી ફિલ્મમાં છે ને 2 છોકરીઓ છે, 2 હિરોઈન, એ બંને ચોરની છે. It was so unique and fun. I was like, Yes. this is interesting and this is obviously unique. અને પછી જ્યારે એમણે મને આખી વાર્તા કીધી I was like, કરવી જોઈએ. ગોવામાં શૂટ કેવું રહ્યું? અરે મસ્ત. મસ્ત. ગોવામાં સરસ રહ્યું. ગોવામાં, દીવમાં, સોમનાથ, દ્વારકા, અમદાવાદ, બરોડા, બહુ જ બધી જગ્યાએ શૂટ બહુ જ થયું બધી છે. જગ્યાએ શૂટ થયું છે. But what is the best part about this film for you? ફોર મી અમારી પહેલી ગુજરાતી ફિલ્મ છે, તો ફોર મી દેટ ઇઝ વેરી વેરી સ્પેશિયલ. I started working in Hindi film industry in 1998, so more than 20 years. And Gujarati, I never got an opportunity to do a Gujarati film, but આ પહેલી વાર મને ચાન્સ મળ્યો છે. એકચ્યુઅલી ઘણા બધાને ખબર પણ નથી કે હું ગુજરાતી છું, ને ખબર હોય કે ગુજરાતી છું તો એમને નથી ખબર કે આને ગુજરાતી આવડે છે. So that is also there. So for me, it was very, very exciting, and I'm very excited to be part of this Gujarati film. And of course, coming to Gujarati cinema, I think it's one of the best cinemas. The kind of talent we have, the kind of actors, writers, directors, scripts, it's so amazing. And just to be part of this in this way, getting into this Gujarati cinema, it's an amazing thing. તમારી માટે? મારી માટે કે ફિલ્મ જ બહુ સ્પેશિયલ છે બીકોઝ જે ડિરેક્ટર છે એમની સાથે ફર્સ્ટ ટાઈમ મેં આ પ્રોજેક્ટ પર કામ કર્યું. મારી સાથે 2 બહુ સરસ કો એક્ટર્સ છે. આખી ટીમ મારી માટે બહુ જ નવી છે, તો એ મારી માટે બહુ જ સરપ્રાઈઝ. અને જેવું આમની માટે લોકોને લાગે છે કે ભલે ગુજરાતી છે પણ ખબર નહીં ગુજરાતી આવડે છે કે નહીં, તો એવું તમારી માટે પણ ઘણા બધા લોકોને લાગતું હશે. તો તમારું કેવું એક્સપિરિયન્સ રહ્યું? બિકોઝ હમણાં અમે લોકો બહાર વાત કરી રહ્યા હતા તો કે હેલી એને આવડે છે ગુજરાતી, શી ઇઝ ગુજરાતી. Really? You're the હા. first one telling me this. તો મને એમ થયું કે 1 મિનિટ, એવું તો ના જ બની શકે. 2-3 જણાએ મને કીધું કે ઓ એ આવી રહી છે અને આવડે છે ગુજરાતી, મુંબઈનું ગુજરાતી હશે. તો તમારું કેવું એક્સપિરિયન્સ રહ્યું See, અહીંયા? I always thought કે લોકોને ખબર છે કે આ ગુજરાતી છે, બટ મને એવું લાગતું હતું કે લોકોને એવું લાગે છે કે આને ગુજરાતીમાં કામ નથી કરવું. Oh, A lot of people came up to me and told me કે યાર તું તો already you're so busy and તું already હિન્દી ઇન્ડસ્ટ્રીમાં આટલું બધું કામ કરી રહી છે, so we thought કે તારે નથી કરવું. This was when I told them કે યાર કોઈ સારી સ્ક્રિપ્ટ હોય and if you feel કે યાર if I fit the project, if I fit the role, let me know. Then they were like તારે કરવું છે?
It's like, ha, if the script is nice and if everything falls in place, why not? So, but ha, I mean, maybe ઘણા લોકોને એટલે એવું તમને ખબર જોઈતી તેવી સ્ક્રિપ્ટ ફાઇનલી મળી ગઈ yeah, ચોરની yeah, વાળી. yes, yes, absolutely. I think the script has everything. It is suspense thriller, but it's not something in a very serious genre. Like how Drishyam or how બીજી કોઈ ફિલ્મ જે which is very very serious and you have to like Be serious. be And I'm serious. આવી રીતે This બેસી is રહેવું. something- જે પિક્ચરો ઓસ્કર ને કાન્સમાં જાય ને એવી નથી. That is what you meant, right? No, I meant that this is not a very experimental. I was like, you just made me confused. It's not a very Comedy. experimental film. Okay. It's a full entertaining package. It's suspense thriller, but it has a lot of fun, a lot of life to it. I think that's correct way to put it. It has life. The film has life, and I can assure કે અગર લોકો જોશે 2 કલાક તમને મજા આવશે. તમને તમારા કેરેક્ટરમાં સૌથી વધારે અટ્રેક્ટિવ શું લાગે છે અને જે રિયલ લાઈફ જાનવી છે એ કેરેક્ટરથી કોઈ વસ્તુમાં રિલેટ કરી શકે છે? જરા પણ નહીં. બિલકુલ બી નહીં. બિલકુલ નહીં. એવું તો શું છે એ કેરેક્ટરમાં? એ સરપ્રાઈઝ character આમ- નહીં, અત્યારે જ કહેવું પડશે. એટલે જેમ કે ચોરની છે અને બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ માઇન્ડ છે એનું અને બોલ્ડ છે અને બહુ જ ક્લિયર છે કે એને શું કરવાનું છે લાઈફમાં શું નહીં. રિયલ લાઈફમાં તો હું જરા 2 વાર તો વિચારું કે યાર ઓકે કરું કે નહીં એમ શું ડિસિઝન લેતા પહેલા એમ. પણ એ જે મારું કેરેક્ટર છે પ્રાચીન એ બિલકુલ અલગ છે, બેંગ એકદમ અલગ છે. બહુ જ અલગ છે. અને આ બંને મૂવીમાં તો રોમાન્સ કરતા દેખાવાના છે, પણ ટ્રેલરમાં બી એકાદ મેં શોર્ટ જોયા છે. તો તમે થર્ડ વ્હીલિંગ કરી રહ્યા છો. રિયલ લાઈફમાં બી આવું કઈ તમે થર્ડ વ્હીલિંગ કર્યું છે? 16મી મહિના પિક્ચર આવી રહી છે, જોઈ લેજો હું શું કરી રહી નહીં, છું. પણ તે real But life માં trailer- કોઈના માટે ના. third wheeling કર્યું છે? નેવર. આ એક્સપિરિયન્સ કેવું રહ્યું થર્ડ વ્હીલિંગ વાળું? Third wheeling surprise. નથી. ના, third wheeling નથી. તમે That is- બંને હોય પણ છે. રોમાન્સ કરતા દેખાઈ રહ્યા છો એટલે આવું લાગી રહ્યું છે કે શી ઇઝ જસ્ટ આમ એ બેસીને જ તો છે, ડ્રાઈવ તમે કરી ટ્રેલરમાં જે રહી. જોયું હોય હા. ફિલ્મમાં જોશો એ હું એ જ તમે. કહું છું કે બહુ જ અલગ છે. ટ્રેલર સખત The trailer mysterious is છે. very misleading. હા. યસ. It has to be intriguing and misleading યુ so નેવર that કોણ થર્ડ વ્હીલિંગ કરી people રહ્યું are છે surprised. ફિલ્મમાં. રિયલ લાઈફમાં તો આપણને સરપ્રાઈઝ મળતા હોય છે ફેમિલી તરફથી, ફ્રેન્ડ્સ છે, તમારી વાઈફ છે, બધા જ છે ફેમિલી. બટ પ્રોફેશનલી તમને કોઈ બહુ મોટું સરપ્રાઈઝ મળ્યું છે આજ સુધી લાઈફમાં? એવું કઈ થયું છે? હા, મને તો યસ, શેર. હા પાડી એટલે હવે શેર કરવું ના, તમે પડે. લોકો બોલો, હું કહું જરાક મગજમાં ગોઠવી દો કેવી હા, રીતે હમણાં તમે કીધું કે હું બોલું કે ના બોલું એવું વિચારું છું, તો જરાક વિચારી લો. વ્યવસ્થિત ગોઠવીને હું કહું. Professionally for me na, I started મારું career just મોહબ્બતથી હમ. 1998 માં. So at that point of time મને છે ને જે I don't know કેટલા લોકો અહીંયા જોયું છે but just મોહબ્બતમાં basically જય હતો અને it was about જય અને જયના ફ્રેન્ડ્સ એના મમ્મી પપ્પા એની લાઈફ હતી. જ્યારે મને પહેલા કાસ્ટ કર્યો ને ત્યારે હું જયનો ફ્રેન્ડ હતો. તે લાઈક 5 ફ્રેન્ડ્સ, તેમાંથી વન ઓફ ધ ફ્રેન્ડ હું હતો. અને પછી જસ્ટ અબાઉટ અમે શૂટિંગ ચાલુ કરવાના હતા એના 2 મહિના પહેલા એ લોકો મને પ્રોડ્યુસર ડિરેક્ટરે કીધું કે આઈ થિંક વી વોન્ટ યુ ટુ પ્લે જય. સો દેટ વોઝ અ લિટલ સરપ્રાઇઝિંગ મોમેન્ટ દેટ ઓ વાવ. Yeah. મારું એ હતું કે હું જે કોલેજમાં ભણતી હતી ત્યાં યુથ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. તો એક એક્ટર જે લીડ કરી રહી હતી એનું રિપ્લેસમેન્ટ શોધી રહ્યા હતા. તો મને ક્યાંકથી સ્ક્રિપ્ટ મળી હતી અને મેં કીધું અચ્છા, તો હું મારા ક્લાસમાં જઈને પરફોર્મ કરી રહી હતી અને આઉટ ઓફ નો વેર અમારું જે પ્રોડક્શન કરી એટલે એ પ્લેનું જે પ્રોડક્શન કરતા હતા એમને જોયું મને એક્ટ કરતા અને 2-3 દિવસ રહીને મને બોલાવી કોન્ફરન્સ, કોલેજના કોન્ફરન્સ રૂમમાં કે આ કરીને બતાવ ને એમ. અને એટલે હું એ શોપમાં હતી કે અમને ક્યાંથી ખબર પડી કે મને આવડે છે એમ. તો મેં કર્યું પરફોર્મ અને એ મારું પ્લે હતું બેબ્સ ઇન ધ વૂડ, મારું ફર્સ્ટ પ્લે અને જેના માટે મને નેશનલ એવોર્ડ પણ મળ્યો. તો એની માટેની મને કાસ્ટ થઈ તો એ મારી માટે બહુ સરપ્રાઈઝ. વાવ, ધીસ ઇઝ અમેઝિંગ. લાઈક ધીસ ઇઝ અમેઝિંગ. આવું બધું અમારા કોલેજમાં તો નથી થયું. ખાલી ભણીને જ બેસી રહ્યા. કોલેજ જતા હતા આગે? હા, અમારું કોલેજ સખત હું તો strict કોલેજ હતું. બંક કરતો હતો. અમારા કોલેજની ગેટની બહાર નીકળવું હોય ને તો બી જે લેક્ચર હોય એની સાઇન જોઈએ, HOD ની સાઇન જોઈએ, નીચે એડમિન માંથી સાઇન જોઈએ, પછી કયું જવાનું. department? ના, કઈ કોલેજ આવી સિવિલ કઈ? એન્જિનિયરિંગ. મૂવીમાં તમે એમને લિફ્ટ આપી રહ્યા છો. રિયલ લાઈફમાં કોઈને તમે આવી રીતે સ્ટ્રેન્જરને લિફ્ટ આપી શકો કે કોઈ સ્માર્ટ હેન્ડસમ આમના જેવો હોવો જોઈએ? બીક લાગે. બીક લાગે, હવે તો બીક લાગે. જમાના ઠીક નહીં. નહીં હે. Yes. અચ્છા, એક
આ ફિલ્મ વિશે જો મને બી મિસ્ટીરિયસ લાગ્યું છે અને તમે લોકોએ 2 વાર મને આવું કહી દીધું કે થિયેટરમાં જોવી પડશે, બિલકુલ. બટ જે વ્યુઅર છે, જે લિસનર છે, એમને કંઈક તો તમારે હિન્ટ આપવી પડશે ટુ વોચ ધીસ ફિલ્મ. તમે એક એક કરીને પ્લીઝ શેર કરો કે વાય યુ હેવ ટુ વોચ ધીસ ફિલ્મ. વોટ હું ઇઝ પહેલા ધેટ કહી દઉં. રીઝન? યસ, શ્યોર. કે આ સરપ્રાઈઝ ફિલ્મમાં આવે તો સરપ્રાઈઝ લઈને આવે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. 2 નવા ફેસ આવી રહ્યા છે, પણ આ ફિલ્મમાં બીજા બી એક્ટર્સ છે જે બીજા લોકો માટે સરપ્રાઈઝ રહેશે, જે હજી રિવીલ નથી કર્યા. નાઇસ. યસ. વેલ આ ફિલ્મ ઇટ્સ અ વેરી એન્ટરટેનિંગ ફિલ્મ ઓફકોર્સ. અને અત્યારના આ ફિલ્મમાં અમે લોકેશન્સમાં જેમ કહ્યું કે બધી જગ્યાએ લોકેશન, તો આ સ્કેલ પિક્ચરનો બહુ સારો છે. ઇટ્સ વેરી ગુડ લુકિંગ ફિલ્મ. આ ફિલ્મનું જે પ્રમોશનલ સોંગ છે, જે તમે ટાઇટલ સોંગ છે, એનું બજેટ એટલું બધું છે કે એમાં એક બીજી પિક્ચરે બની જાય. સો દેટ ઇઝ હાઉ વી સ્પેન્ડ સો મચ ટુ મેક ધીસ પ્રમોશનલ સોંગ. એન્ડ યસ, આઈ થિંક આમાં ઓલ્સો ઇન ધીસ ફિલ્મ આમાં ઘણી વખત છે આપણે થ્રિલરને આ પિક્ચર જોવા જઈએ તો આપણને લાગે કે યાર હવે છે ને આ થવાનું છે, આને છે ને આ કર્યું છે અને આ થવાનું છે, હા કે આ થશે. યુ ટેલ યોર ફ્રેન્ડ કે અરે છે ને આ થવાનું છે, મારી વાત માન. એન્ડ આમાં શું થશે કે 10 મિનિટ પછી એવું નહીં થાય અને તમને લાગશે અરે યાર આ તો મેં વિચાર્યું જ નહીં, હવે છે ને આ થવાનું છે એટલે આ થયું, બટ એ પણ નહીં થાય. સો ઇટ્સ every 10-15 minutes there's another surprise and it will keep you hooked onto it. Wow, I'm excited. યસ, આઈ થિંક આ બંને કહી જ દીધું છે. સો આઈ થિંક ઓડિયન્સ જે એન્ટિસિપેટ કરશે ને એ નહીં થાય. That's the biggest surprise, and I think that's what you need for a good thriller, for a good suspense film. અને મને લાગે છે કે for an entertaining film જે વસ્તુઓ હોવી જોઈએ, જે વસ્તુઓ ટિક માર્ક થવી જ જોઈએ, our film has everything. યસ. It has romance, it has comedy, it has that fun element. ગીતો બહુ સારા છે મારા સોંગના, લાઈક 2 જ સોંગ્સ છે, બટ આઈ થિંક વી મેડ શ્યોર કે ઓછા ગીતો બટ દે હેવ ટુ બી નાઇસ એન્ડ કેચી. So songs are really nice, and more than anything the plot and the writing of the film is very nice, and which is very very important I feel. તમે અને તમે કામ કરતા જોઈ છે એન્ડ યુ આર અમેઝિંગ, બટ તમે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આગળ કોઈ કેરેક્ટર વિચારીને બેસા છો કે આવું કંઈક કરવું છે મારે હવે? એવું કંઈક છે, કોઈ અલગ કેરેક્ટર તમારા મગજમાં કે કોઈ એક્ટર કે કોઈ ડિરેક્ટર સાથે તમને ફિલ્મ કરવી છે? કેન બી એનીથિંગ. નો, આઈ ડોન્ટ થિંક કે મેં એવું વિચારીને રાખ્યું છે કે મારે આવા જ પ્રકારના કેરેક્ટર કરવા છે કે આ તો કરવું જ છે. એઝ એન એક્ટર આઈ એમ ઓપન ટુ ડુઈંગ ડિફરન્ટ સોર્ટ્સ ઓફ કેરેક્ટર્સ એન્ડ ફિલ્મ્સ. લાઈક મેં ઓલરેડી એક સેકન્ડ ફિલ્મ, મારી ગુજરાતી સેકન્ડ ફિલ્મ મેં શૂટ કરી લીધી છે, એન્ડ આઈ એમ હોપિંગ દેટ ધીસ યર દેટ શુડ રિલીઝ એઝ વેલ. વોટ અબાઉટ યુ? ફોર મી સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે મારે ગુજરાતી ફિલ્મ કરવી છે. એઝ ઇન્ટરવ્યુમાં કીધું કે મને અપ્રોચ જ નથી કરતા thinking કે આને ગુજરાતી, બટ આ ફિલ્મ because of this film I think now people know that now we are doing. So as Harry said that as actors we want to challenge ourselves કે બીજો હવે આ સિમિલર રોલ હું પાછો કરું તો ઇટ્સ વેરી બોરિંગ ફોર મી ઓલ્સો અને ઓડિયન્સ ઓલ્સો. સો અમને અલગ અલગ રોલ કરવા છે, અલગ ડિરેક્ટર સાથે કામ કરવા છે. બહુ જ મજા આવી તમારા સાથે વાત કરવાની. લાસ્ટ આપણે એક રેપિડ ફાયર કરી લઈએ અને કોઈ લોંગ આન્સર નહીં. ચોરી કરવાની ફિલિંગ કેવી રહી? ગજબ. ઓકે, તમારા 3 માંથી લેઝી કોણ છે સૌથી વધારે? I think I also think Majority wins. તમારા 3 માંથી રેડી થવામાં કોને સૌથી વધારે વાર લાગે? maybe yeah. થઈ ગયું. ડિસાઈડ. હેલી, સૌથી વધારે ઊંઘ કોને આવે ઇન બિટવીન શૂટ્સ? in between shoots મને શૂટ ની વચ્ચે નહીં આવે. વચ્ચે ક્યારે એવું નથી થતું કે આમ પણ બે સીન ની વચ્ચે જગ્યા છે તો સુઈ જવાનું ત્યારે? My God. બેસ્ટ. અચ્છા, બ્રેક્સ કોને સૌથી વધારે જોઈએ? કેવા બ્રેક્સ? લંચ બ્રેક કે કોઈ બી બ્રેક, ભૂખ ખાવા લાગે નાસ્તા માટે આવી રીતે? આ તો હમણાં જ જોઈ લીધું. રાઈટ, પરફેક્ટ. Breaks. તો ટીવી સિરિયલ કે પછી મૂવી? થઈ ગયું. Can't decide. Sorry. ઓકે, મુંબઈ વડાપાવ યા ફિર ફાફડા જલેબી? Fafda jalebi. ફાફડા જલેબી પ્લીઝ કમ ઓન સેમ વડાપાવ. મુંબઈ વડાપાવ. મુંબઈ વડાપાવ. Actually મેં આખા ટ્રીપમાં ફાફડા જલેબી ખાધા જ નથી. That's I your think- sign to have ફાફડા જલેબી. કાલે અત્યારે ભૂખ લાગી છે. But
હા ગો હેડ No, no. સોરી No, go ahead. I'm thinking હવે કાલે નો સવારના મારે- વડાપાવ આઈ લાઈક મને જય ભવાનીનો વડાપાવ વધારે ભાવે છે સરપ્રાઈઝ આપવા ગમે કે રિસીવ કરવા ગમે? રિસીવ આપવા રિસીવ I'm really good at giving surprises. I can't take Wow. surprises. I can't give કેમ યુ કેન ટેક મને સરપ્રાઈઝ? મને palpitation. એક્સપ્રેશન હા. નથી આવતા ત્યાં ક્યારે? એક તો મારું રિએક્શન બહુ ઠંડુ I can't express. I get overwhelmed. So I don't like surprises. They give me anxiety. બટ ઓબ્વિયસલી જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે એ લોકો સરપ્રાઈઝ મૂવી માટે ડેફિનેટલી એક્સાઇટેડ રહેજો બિકોઝ જે રીતે આ લોકોએ એક્સપ્લેન કર્યું છે આઈ એમ તો વે ટુ મચ એક્સાઇટેડ તો તમારે પણ એવી જ રીતે એક્સાઇટેડ રહેવાનું છે અને તમારે એકવાર ફિલ્મનું નામ લેવાનું છે આ પછીથી આપણે એડ કરવાના છીએ ફિલ્મનું નામ તમારું નામ ત્રણનું એક એક કરીને અને ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે અને ફિલ્મનું નામ એ ત્રણે સાથે લેજો Okay, done, done, હાય હું છું વત્સલ done. હાય હું છું જાનવી ચૌહાણ હાય એવી રીતે Ready? એક જ મિનિટ આનો એક વિડીયો લઈ લે અહીંયા જવાનું ક્યાં છે? ક્યાં જવાનું છે? ક્યાં અમારી ફિલ્મ આવી રહી છે કોઈક લઈ લો તમે લોકો ડિસાઈડ કર્યું અમારી ફિલ્મ આવી રહી છે સરપ્રાઈઝ ઓન 16th May. એ 16th મેં ત્રણે Yeah. સાથે બોલી છે એ વધારે સારું લાગશે 16th May in the theaters near you. Yeah. Ready? Hi. હાય હું છું તમારું નામ તો બોલો Okay. હેલો કેમ છો હું છું વત્સલ શેઠ હાય હું છું જાનવી ચૌહાણ Hi, હું છું હેલી શાહ. અમારી ફિલ્મ આવી રહી છે સરપ્રાઈઝ on On 16th of May. તમારા નજીકના સિનેમા ઘરોમાં જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ્સમાં રિવ્યુ લખજો